અવાજમાં નાખી દઈએ એટલે હું કબૂતર ને બધા આવીને ખાઈ લઈ બધા હુકેલી મકાઈ નાખીએ, આપણે લીલી મકાઈ નાખીએ, ફરક એટલો. હેલો મિત્રો, તો સ્વાગત છે આપણું નવા એક વિડીયો હારે. આજે તારીખ 24/1/2024 વાર મને નથી ખબર. આપણે થઈ ગયા નાઈ ધોઈને રેડી, બરાબર. તો હાલો હજી રેડી એટલે માથા બાથા ભાઈ જટા બટા ઓળવાની બાકી છે. જે જટા નહીં હેર વળાવવાના બાકી છે. આપણે ઇંગ્લિશમાં તો થોડું ઘણું બોલવું જ પડે, નકર તમને સારું ન લાગે. હેર વળાવવાના બાકી છે તો આપણે હેર વળાવી લઈએ. આ માંદરું જોવો ગમે છે ગળે. હાલો ભાઈ હેર પેલા વળાવી પછી તમને મળીએ. હેર વળાવીને આપણે બેસી ગયા હતા શટલમાં, મીન્સ 3 વ્હીલર રિક્ષામાં. મને ખબર છે તમે બધા મને રોજ નવું નવું ગાયું દેવાનો કોશિશ કરતા નહીં. હું છે ને આ ડાયલોગ મૂકી દે ભાઈ, કોશિશ કરને વાલોं की कभी हार नहीं होती. બીજું બધું ગયું તેલ લેવા ભાઈ. રિક્ષામાં ગીત જબરું વાગતું હતું. ભાઈ ફાઇનલી આપણે દુકાને તો ક્યારે આવી ગયા. અત્યારે વાગી ગયા બપોરના 12:15 કે 12:30. એક જ મિનિટ હું ચેક કરી લઉં ભાઈ. 12:42. તો તમે એમ કે એટલો બધો મોડો આવ્યો હોય? ના બાપા ના, હું આવ્યો તો વહેલો. મારે થોડુંક કામ આવી ગયું હતું, એના કારણે આપણે કામમાં નવરીના ખ્યા નતા, બરાબર. અત્યારે કામ કરીને નવરા થઈ ગયા ને તો વાગી ગયા 12:42. તો આપણે જમવા જવાનો ટાઈમ થઈ ગયો. આ તમને કાંઈ બતાવી ન હોય, ડીશીસ તમને કાંઈ દેખાડી નહીં. કાંઈ નહીં, ચાલો ડીશીસ ગળસી આવીએ, ગળસવામાં તમને મળીએ. નહીં એમ તો તમને રોડ ઉપર મળી આજે. આ તમને રોડનો નજારો બતાવ્યો ભાઈ કે સુરતને આપણે ક્લીનેસ્ટ સિટીમાં નંબર 1 એવોર્ડ મેળવ્યો છે. એ ક્લીન સિટી કેટલું છે ને એ આજે આપણે બતાવશું. કેમ બાકી છે ને ભાઈ ક્લીન સિટી સુરત, ઇન્ડિયાઝ નંબર 1 સિટી સુરત. કેમ બાકી કેટલું ચોખ્ખું સિટી છે. તમે ભાઈ કોઈ જોયું નહીં હોય એટલું ચોખ્ખું સિટી છે. આ તમને જે બતાવ્યું ને એ તો ખાલી ટ્રેલર છે. પિક્ચર એમાં જોવું છે, ચાલો તમને પિક્ચર બતાવું. પિક્ચર માટે અમુક વસ્તુ ફાસ્ટ ફોરવર્ડિંગમાં કરી દઉં છું. અમુક વસ્તુ જે તમને બતાવવા લાયક છે ને ભાઈ ક્લીન સિટીની એટલી સાફ સફાઈ, એ તમને બતાવતો રહે. તમે તો નિરાતે જોતા રહેજો. આ બધું જોયા પછી મને કોઈ શાબાશી નહીં દેતા. बड़ा हरामी हो बेटा. તો આપણે ભાઈ ક્લીનેસ્ટ સિટી સુરતમાંથી આવી ગયા આપણે ઘરે. આપણે લાવ્યા કીવી. તમે એમ કહો ડોફા ચીકુ કહેવાય, અમારા કીવી ગીવી હોય તો જોતો નખરાળે કેટલો પાછું કર્યું હતું એમ કરે. ખાવામાં હે ને ભાઈ બધી અમારા ઘરમાં બારદાને જ ભેગા છે. તો ચાલો આપણે ખાઈ લઈએ. દાળ ફ્રાય, જીરા રાઈસ નથી, ઓનલી દાળ ફ્રાય, ભાત જ છે. જમીને આપણે દુકાન પર પહોંચી ગયા હતા. દુકાન પર પોઈ ગયા ને ભાઈ તો બાપાએ આપણે દાન કરવાની એક થેલી આપી દીધી. તો હું ને મારા પાર્ટનર નીકળી ગયા હતા દાન કરવાની તલાશમાં. હવે તમે એમ કહેતા દાન કરવાની તલાશમાં? યસ ઓફકોર્સ. હમણાં જોજો તો ખરી હું વસ્તુનું દાન કરવાની છે. अबे जल्दी बोल, कल सुबह पनवेल निकलना है. તો ભાઈ જોવો આપણે દાણા ફીલવાનું ચાલુ કરી દીધું છે. ખવડાવું તો હરખું ખવડાવું, બાકી ખવડાવવું નહીં આપણો એ નિયમ છે. કાંઈ નહીં, ચાલો પેલા ખાઈ આપણે દાણા બધા ભેગા કરી નાખીએ. થોડાક આખા નાખવાના છે, થોડાક દાણા નાખશું એટલે કબૂતરે ખાય, કાગડા ખાય, ચકલાય ખાય, બધાય ખાઈ લે. અહીંયા જો તમને કબૂતર તો દેખાતા હે. પેલા ગાયક આપણે ખોલી લઈએ પછી તમને મળીએ. અહીંયા જો આપણે નાખી દઈએ એટલે હું કબૂતર ને બધા આવીને ખાઈ લઈએ. બધા હુકેલી મકાઈ નાખીએ, આપણે લીલી મકાઈ નાખીએ, ફરક એટલો છે. એટલે અમારા દીકરા કાગડા કે કામ કરો પણ દેખાતા નથી ક્યાંય છે. હાલો આપણા પાર્ટનર છે એના હાથે થોડુંક દાન પુણ્ય કરાવી દે. આપણે જોઈ લો પાર્ટનરને દાન પુણ્ય આપી દીધું. પાર્ટનર આવ્યો તો મારી જેમ કબૂતરાય ભાગી ગયા. એવો તો આપણે વીવીઆઈપી પાર્ટનર છે. હાલ ભાઈ હાલ જલ્દી નાખ. આમ જોવો મસ્ત મજાના કબૂતરા બેઠા. આ તો મારું દીકરું વ્હાઈટ કબૂતરું છે. જોવો તો કેમ લાગે હાથમાં આવી જાય. આપણે આ પહેલેથી ભવિષ્યવાણી કરી દે નો આવે કે કાંઈ નહીં. હાલો આખી મકાઈ થોડી ઘણી વધી છે એ સાઈડમાં મૂકી દે એટલે કાગડા ખાઈ લે. હવે અવતારી આપણે દાન પુણ્ય કરીને પાછા દુકાને. આ તો આપણે એટલું એવું ટ્રેલર જ હતું. યુટ્યુબમાંથી પૈસા આવે ને એટલે જલવા કરવાના છે. જલવા હોગા અમારા બી जलवा है हमारा. આપણે એ મેલું એક બતાવવાનું જ છે કે યુટ્યુબમાંથી પેમેન્ટ આવે એટલે આ ટાઈપના આપણે કામ કરવાના જ છે. ફાઇનલ જ છે. તમને સપોર્ટ કરો તો વધારે થોડુંક થાય, મોટું થાય, બરાબર. કારણ કે ઇન્કમ ચાલુ હોય ને ભાઈ તો આઉટ ગોઈંગમાં વાંધો ન આવે. ડાયરેક્ટ આઉટ ગોઈંગમાં કરવા જાય ને તો અમારે ઘરમાં ખાવાના ઘટે. એટલે અમે થોડુંક એવું કરીએ ખરી. તમારો બધાને સપોર્ટ જો બન્યો રહે ને તો આપણે આના કરતાં કંઈક મોટું કરવાની કોશિશ કરવાની જ છે, મતલબ કરવાની જ. ચાલો ઘડી મોબાઈલમાં મથી લઈએ. 4 વાગી જાય. 4 તો ન વાગ્યા ભાઈ. તો આપણે આવી ગયા માણસ બનવાની દુકાનમાં. તમને એમ થાય માણસ બનવાની દુકાનમાં? યા ભાઈ ઓફકોર્સ માણસ બનવાની દુકાનમાં. આ દાઢીવાળો બાવો દેખાવ ને આપણી માણસમાં કન્વર્ટ થઈ જાય. અને આપણે દેશી ભાષામાં મેન્સ બ્યુટી પાર્લર. આપણું નામ કેવું લાગ્યું જરી કમેન્ટ કરી દેજો ભાઈ.
अबे साले આપણે સેવિંગ કરાવીને બહાર નીકળ્યા ભાઈ, પૈસાની નિયો દાઢીની. કે બાપાનો ફોન આવ્યો, બેટા એક કપ ટી લેકે આને. મને ખબર છે આ પાઠ ગુજરાતીમાં ભણવામાં આવતો, પણ કયા ધોરણમાં આવતો ને મને નથી ખબર. મેન દાઢીવાળા બાવા નહીં આવ, ધીસ મેન ઇઝ હોમ આવી ગયા હે, બરાબર. તો હવે આપણે હેન્ડ્સ મોઢું ભાઈ માઉન્ટ નથી કેવું, હેન્ડ્સ મોઢું ધુલાઈ ધુલાઈ કરી લેતા. પછી ચીકુ ને ઇંગ્લિશમાં શું કહેવાય? ચીકુ નો જ્યુસ. એ ચીકુડી નો કે ચીકુ જ્યુસ મેન્યુફેક્ચરિંગ કરી નાખતી. તો પેલા હેન્ડ્સ મોઢા ધોઈ નાખતી, બરાબર. પછી તમને મળતી હબીબી. સોરી મિત્રો, આપણે ચીકુનું જ્યુસ ભૂલથી બની ગયું છે, પણ વિડીયો બન્યો નથી. ત્યાં આપણે બની ગયા અત્યારે આપણે બની ગયા દૂધીભાઈના ઢોકળા. તમારા બુદ્ધિ ન હોય, ધીસ ઇઝ બ્રેન ન હોય તો અહીંયા આવે બ્રેન ઢોકળા ખાઈ ગયો. બ્રેન ઢોકળા ધીસ ઇઝ આખા બકડિયા ભર કે બ્રેન ઢોકળા બનાવતા હે. સામને લીલા લીલા મરચાં, સામે જો એક માખીવાળી આટી मारे, तो उड़ी गई ने खाती है। ये तेरी स्माइल है ना, कभी मेरे को लेके डूबेगी। साले का खोपड़ी तोड़ साले का। હું જોવા ગયો ને એ વાત દાંત કાઢે હું એટલે હલવાઈ ગયો, હજી ઉપસ્તાવ છું। શાદી કરકે ફસ ગયા યાર, અચ્છા ખાસા था तुम्हारा। પછી ખાઈ પીને વિડિયો પૂરો કરી દઉં, જ્યુસ પીતા પીતા। જે ચીકુ જ્યુસિંગ બાપા હુતે હુતે પીતી, તો આપણે ચીકુ જ્યુસિંગ પી લેતી, એ જ્યુસિંગ પીતા પીતા વિડિયો પૂરો કરી દેતી। मुझे भी वीडियो में लेती। दिस इज बफेलो किचन ऊपर બેહતી। बफेलो मींस भैंस, लोग भैंस हूं। તો કાઈ નહીં, ચાલો ભાઈ વિડિયો પૂરો કરી દે। વિડિયો સારો લાગ્યો તો વિડિયો લાઈક કમેન્ટ શેર, ચેનલને સબસ્ક્રાઇબ। વિડિયો સારો લાગતી તો લાઈક કરતી, સારો વધારે સારો લાગતી તો સબસ્ક્રાઇબ કરતી। મળીએ ભાઈ કાલ નવા એક વિડિયો અરે વિડિયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર। યસ, ધન્યવાદ।